અમદાવાદ સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। બ્રિજને સંપૂર્ણપણે તોડી નાખવાનો નિર્ણય લેવાઈ શકે છે। ટેકનિકલ ટીમના રિપોર્ટમાં બ્રિજને લઈને મોટો ખુલાસો થયો છે। બ્રિજના પિલ્લર નબળા હોવાનો ખુલાસો। જૂના પિલ્લર તોડી નવો બ્રિજ બનાવવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે। કન્સલ્ટન્ટ એજન્સીએ એએમસીને અભિપ્રાય આપ્યો છે। લાંબા ગાળે નવો અને પહોળો બ્રિજ શ્રેષ્ઠ રહેશે તેવું એજન્સીનું કહેવું છે। દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, સુભાષ બ્રિજના રિપેરિંગની જ્યાં વાતો આવી રહી હતી તેની વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી નાખવાનો નિર્ણય લેવાઈ શકે છે। કિન્નરી, સુભાષ બ્રિજને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર જે સામે આવ્યા છે, કારણ કે જ્યારે બ્રિજનો સ્પાન તોડી નાખવામાં આવ્યો અને તૂટી ગયો હતો ત્યારથી જ લઈને જે વિવાદ સામે આવે તે પહેલા જ આગમચેતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને ફરીથી રિપેર કરવાની કામગીરી તજવીજ હાથ ધરવામાં આવી હતી। ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું અને હાલ આ બ્રિજના આજુબાજુનું જે સુપરસ્ટ્રક્ચર છે તે તોડી નાખવામાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પૂર ઝડપે આ બ્રિજ બની શકે, સારી ગુણવત્તા અને સારી ટેકનોલોજીના ઉપયોગ સાથે આ બ્રિજને ડ્રોન મારફતે પણ ચેક કરવામાં આવ્યા હતા કે કેટલીક ક્ષતિઓ છે તે સામે આવી હતી અને એ ક્ષતિઓના આધારે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા એક રિપોર્ટ છે તે કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે કે બ્રિજના જે પિલ્લર આવેલા છે તે પણ તોડી પાડવામાં આવે તો બ્રિજનું ભવિષ્ય એટલે બ્રિજની ગુણવત્તા પણ સારી રહેશે। એટલે કે બ્રિજના જે પિલ્લરો છે તેમાં કેટલીક ત્રુટીઓ છે તે ક્ષતિઓ સામે આવી છે અને તેના જ આધારે હવે બ્રિજના જો પિલ્લર તોડી નાખવામાં આવે તો અંદાજિત 2 વર્ષનો જે સમય હતો તેનાથી પણ વધુ સમય આ બ્રિજ રિપેરિંગનો સમય લાગી શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જો કે આજે સાંજે બેઠક થવાની છે અને બેઠકમાં આ બાબતને લઈને નિર્ણય લેવાઈ શકે છે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે, પરંતુ હાલ જે આ બ્રિજની કામગીરી છે જે પૂર ઝડપે ચાલી રહી છે અને હવે પિલ્લર તોડવાની કામગીરીને લઈને પણ નિર્ણય છે તે લેવામાં આવશે। મહત્વનું છે કે બ્રિજને લઈને હાલ જે કામગીરી ચાલી રહી છે તે પૂર ઝડપે ચાલી રહી છે। એક તરફ સાબરમતી નદીમાં નવા નીરની આવક પણ થઈ છે ત્યારે આજુબાજુમાં રસ્તો કોર્ડન કરીને આ બ્રિજની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને એ જ બ્રિજની કામગીરીના આધારે અત્યારે હાલ સંપૂર્ણ કામગીરીમાં પિલ્લરને લઈને નિર્ણય લેવાઈ શકે છે। જો પિલ્લરનો નિર્ણય લેવાય છે તો અમદાવાદીઓએ સુભાષ બ્રિજની ગુણવત્તા તો સારી મળશે, પરંતુ સારી ગુણવત્તા માટે હજી પણ શહેરીજનોએ ટ્રાફિકનો સામનો કરવો પડશે। બ્રિજ બનતા હજી પણ જે સમય આપવામાં આવ્યો હતો તેનાથી પણ વધુ સમય જાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।